નમસ્કાર મિત્રો, આજે રવિવારની રખડપટ્ટીમાં આજે આપણે જઈશું માલણિયાદ અને ખીડી વચ્ચે આવેલા થરના ઢોરાવાળા માં મેલડીના દર્શન કરવા. આ સીમાડામાં બેઠા સાહેબ માતાજી મેલડી આવે ક્યારે? સાહેબ માતાજી મેલડીને પામી એમ જેવી તેવી વાતું નથી સાહેબ. મેલડી એમને મળી ન જાય સાહેબ. અહીંયા બેઠા ના બધાય લગભગ મને મારી નજર પોગે ક્યાં સુધી લગભગ બધાય મેલડી વાળા બેઠા હશે સાહેબ. મારી નજર પોગે ક્યાં સુધી સાહેબ લગભગ મેલડી વાળા બેઠા છે. સાહેબ મેલડી આવે ક્યારે? માતાજી મેલડી હું કરી દે સાહેબ. રાજથી મેલડી 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 કરતા હોય ને તોય મેલડી પારખ્યું તો કરે જ તે રસિકભાઈ. એકવાર સાહેબ એકવાર તમારી ધીરજ ના ખૂટવાડી દે, તમારી અધીરાઈ ખૂટવાડી દે, તમને વિશ્વાસ ભૂલવાડી દે, ઈ આ મેલડી છે. માતાજી મેલડી ક્યારે આવે સાહેબ? એક નાનો એવો પ્રસંગ માતાજી મેલડી ની હાજરી થઈને મને યાદી અપાવી છે. આજ માતાજી મેલડી શું કરી દે મારી સીમાડા. એક અડધો મિનિટ નો પ્રસંગ સાહેબ. માતાજી મેલડી સીમાડા વાળી શું કરી દે? જો તમારી ધીરજ ન ખોટે ને તો રાતે 12 ના ટકોરે મેલડી આવે ને આવે હો સાહેબ. એ તમારો વિશ્વાસ નો ડગે, તમારો ભરોસો નો ડગે. રાતે 12 ના ટકોરે મેલડી આવે ને આવે. કારણ કે એના સહી એટલે સંભાળ લેવા આવે ને આવે મેલડી. સાહેબ માતાજી સીમાડા વાળી મેલડી આવીને આપ બધા આ વાતથી જાણકાર છો. આજથી 20-25 વર્ષ પહેલા અહીંયા આ સીમાડાની માલપા મેલડી નો માંડવો મંગાભાઈ રાવળદેવ પાલડી વાળા રોપેલો છે સાહેબ. એક પણ રૂપિયો ખિસ્સામાં નહીં અને પોતાને ભાવ એવો હું સીમાડા વાળી મેલડી નો માંડવો કરું. માતાજી સીમાડા વાળી નો માંડવો કરું સાહેબ. આજથી 25 વર્ષ પહેલા 22-25 વર્ષ પહેલા અહીંયા આ જ મંદિરે માતાજી મેલડી નો માંડવો. પણ એનું આયોજન બહુ નાનું એવું છે. એની પૂરતું આયોજન એટલે આયોજનની શરૂઆત કરી, માતાજીની થાંભલી રોપી. પણ મેલડી સુધીનો ભરોહો શું કહેવાય, વિશ્વાસ શું કહેવાય એની વાત કરવા તમને જાઉં છું. જીવતા જાગતા દાખલા હામાં બેઠા છે સાહેબ. ખિસ્સામાં એક પણ નયું નહીં. આજથી 25 વર્ષ પહેલાનો સમય લઈ લો ને સાહેબ, તેથી કોની પાસે રૂપિયા હતા સાહેબ. પણ એક ભાવ એવો મારે મેલડીની સેવા કરું છું, મેલડીનો માંડવો કરવો. મારા હૃદયમાં મારા ભરોહામાં મારી મેલડી બેઠી છે, સીમાડા વાળી મેલડી બેઠી છે. અને માતાજી નું નાનું એવું માંડવાનું આયોજન કર્યું. પણ બપોરનું રસોડું જ્યાં તૈયાર કર્યું ને ત્યાં 5000 માણસ સાહેબ આ સીમાડાની માથે પ્રસાદી લેવા માટે તૈયાર થઈ ગયું. આ જગ્યાની માલપા સાહેબ બપોરનું રહોડું જ્યાં તૈયાર થઈ ગયું, જે માણસ નાનું એવું રહોડું આદર્યું હતું એમાં 5000 માણસનું 5000 માણસ અહીં ભેગું થઈ ગયું. બધાને જમાડવા તો ખરા ને સાહેબ. સાહેબ હું વાત ઈ કરવા જાઉં છું કે મેલડી આવે રાતે 12 ના ટકોરે મેલડી આવે હો સાહેબ.